સો આપણે બધા હાર્ડ ડિસ્કને તો ઓળખીએ જ છીએ જે બલ્કી હોય છે, પણ આજે વાત કરીશું નાની હાર્ડ ડિસ્કની, જે છે હાઈ સ્પીડ મેમરી કાર્ડ એટલે કે CF એક્સપ્રેસ ટાઈપ બી. CF એક્સપ્રેસ ટાઈપ બી એ કોમ્પેક્ટ ફ્લેશ કાર્ડનું લેટેસ્ટ વર્ઝન છે, જે આપણે કેમેરાઝમાં, પ્રો કેમેરાઝમાં અને સિનેમેટિક કેમેરાઝમાં યુઝ કરતા હતા. ત્યારે ઘણી બધી બ્રાન્ડોમાં ટાઈપ બી મોસ્ટ કોમન છે, જેમ કે કેનોન, નિકોન. તેનો મેઇન યુઝ થાય છે 8K RAW અને 4K RAW વિડીયો માટે. અને બીજી વસ્તુ એ કે આપણે કેમેરામાં હાઈ સ્પીડ પ્રિવ્યૂ જોવું હોય ફોટોઝનું તો પણ જોઈ શકીએ છીએ. બીજી વસ્તુ કે 500 GB જેટલા ડેટા આપણે સરળ અમુક મિનિટોમાં જ ટ્રાન્સફર કરી શકીએ છીએ. ત્યારે આ કાર્ડને સમજવા માટે મારી પાસે અહીંયા એક ડેમો ટાઈપ બી એક્સપ્રેસ કાર્ડનું પિક્ચર છે, જેમ કે તમે જોઈ શકો છો. જેમ કે આપણે ફોટોમાં જોઈએ છે સેન્ડિક્સ કંપનીનું છે CF એક્સપ્રેસ ટાઈપ બી. અત્યારે ઉપર આપણને જોવા મળી જાય છે કે આ કાર્ડનો ટાઈપ છે, અને કાર્ડની આમ સાઇઝ પરથી જ જોઈ શકીએ આપણે. હવે તેનું હાઉસિંગ કેસ મેટલનું હોય છે, જેમ કે તમે જોઈ શકો છો, જેનાથી આપણે હીટ ડિસ્પેશન સારી રીતના એટલે કે હીટને રિલીઝ કરવું ઇઝીલી કરી શકે છે. એટલા માટે તેને આવું બનાવવામાં આવે છે. તેથી તે ઘણી બધી મોટી સાઇઝના ડેટા સરળતાથી ટ્રાન્સફર કરી શકે છે મિનિટોમાં. સો તેની બનાવટની વાત કરું તો તેમાં 2 PCIe 3.0 લેન યુઝ કરેલા છે, જે NVMe પ્રોટોકોલ પર વર્ક કરે છે. PCIe એટલે પેરિફેરલ કોમ્પોનન્ટ ઇન્ટરકનેક્ટેડ એક્સપ્રેસ, જે આપણને હાર્ડ ડિસ્કમાં જોવા મળે છે, તે આ કાર્ડની બનાવટમાં પણ યુઝ કરવામાં આવે છે. તો અહીંયા NVMeનો મતલબ થાય છે નોન વોલેટાઇલ મેમરી એક્સપ્રેસ, એટલે કે એ કાર્ડને બતાવે છે કે કોઈ પણ ડિવાઇસ સાથે કઈ રીતના ઇન્ટરેક્ટ કરવું જોઈએ. હવે સ્પીડની વાત કરીએ તો ઉપર અત્યારે કાર્ડ પર મેન્શન છે 1500 Mbps રીડ સ્પીડ, એટલે 1500 MB પર સેકન્ડ, અને રાઇટ સ્પીડ 800 MB પર સેકન્ડ, જે વેરિયેબલ હોય છે, ફિક્સ નથી હોતી. પણ એ ડિપેન્ડ કરે છે તમારા કાર્ડની ક્વોલિટી પર, એટલે કે બ્રાન્ડની ક્વોલિટી પર. જો તમે સારી કંપનીનું કાર્ડ વાપરશો તો એમાં બસ ઇન્ટરફેસની સ્પીડ વધારે હશે, અને જો તમે લો ક્વોલિટી કંપનીનું વાપરશો તો એમાં ઓછી હશે.